વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું નવું ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. સૌથી પહેલાં તો આપણે આ ચેપ્ટરની માહિતી જોઈએ. ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. હવે તમે આગળના ધોરણમાં પણ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ભણી જ ગયા છો. તમને એ બંને વચ્ચે શું તફાવત છે એ પણ ખબર છે. તો પણ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ. એટલે કે તમે કોઈ પણ આકૃતિ લ્યો, હવે ધારો કે આ લંબચોરસ લીધું છે, તો આ લંબચોરસની જે ફરતી કિનારી છે તેનું જે માપ શોધીએ તેને આપણે પરિમિતિ કહેશું. એટલે જ અહીંયા કીધું છે કે બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ. એટલે ફરતી બાજુ છે એ પરિમિતિ કહેવાશે. અને એની અંદરનો જે આ ભાગ આપેલો છે તેનું માપ આપણે શોધીએ તેને કહેવાય ક્ષેત્રફળ. ત્યાર પછી છે ચોરસની પરિમિતિનું સૂત્ર. તમારે આ સૂત્રો છે એ યાદ રાખવાના છે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. કેમ 4 ગુણ્યા લંબાઈ? તો ચોરસની તમને ખબર છે કે ચોરસ કોને કહેવાય? તો કે જેની બધી બાજુઓના માપ એક જ સરખા હોય તેને આપણે ચોરસ કહીએ. એટલે કે આનું જો તમારી પાસે 3 સેમી માપ હોય તો આનું પણ 3 સેમી હોવાનું, આનું પણ 3 સેમી હોવાનું, આનું પણ 3 સેમી હોવાનું. હવે તમે પરિમિતિ શોધવી હોય તો તમે આનો સરવાળો કરશો અને સરવાળો કરો એટલે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 આવી રીતે 4 વખત 3નો સરવાળો કરવો પડે. તો અહીંયા 3નો 4 વખત સરવાળો કરો કે 4 સાથે 3નો ગુણાકાર કરો, બંનેનો જવાબ છે એક જ સરખો મળશે. કારણ કે પુનરાવર્તિત સરવાળો એ જ ગુણાકાર કહેવાય છે. તો અહીંયા તમે 4 ગુણ્યા લંબાઈ લખી શકો. અહીંયા તમારી પાસે 4 ગુણ્યા 3 હતા એટલે 3 છે એ શું છે? તો કે બાજુની લંબાઈ છે. તો 4 ગુણ્યા લંબાઈ એ ચોરસની પરિમિતિ. ત્યાર પછી છે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એ કઈ રીતે? તો કે લંબચોરસનું તમને ખબર છે કે લંબાઈ છે એ વધારે હોય અને પહોળાઈ છે એ ટૂંકી હોય. ધારો કે લંબાઈ આની 4 છે અને પહોળાઈ છે 2 સેમી. આનું માપ છે એ 4, આનું છે એ 2 સેમી. એટલે કે તમારે પરિમિતિ શોધવી હોય તો આ બધાનો સરવાળો કરવો પડશે. એટલે તમે અહીંયા લખી શકો 2 વત્તા 4 વત્તા 2 વત્તા 4. આવી રીતે તમે સરવાળો કરશો તો તમે જોઈ શકો 2 અને 4નો 2 વખત સરવાળો દેખાય છે. અહીંયાનો આ પહેલી વખત, આ છે એ બીજી વખત. તો તમે ડાયરેક્ટ જ 2 કૌંસમાં 2 વત્તા 4 લખી શકો. એટલે કે 4 વત્તા 2 છે એ તમારે કેટલી વખત કરવાના? તો કે 1 અને 2 વાર કરવાના. એટલે 2 સાથે ગુણાકાર. તો તમારો જવાબ છે એ આની પરિમિતિ જેટલો આવી જશે. તો અહીંયા 2 અને 4 એ શું છે? તો કે લંબાઈ અને પહોળાઈ. એટલે જ અહીંયા સૂત્રમાં આવે છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્યાર પછી ક્ષેત્રફળ એટલે આકૃતિની સપાટી પર રોકાયેલી જગ્યાનું માપ. આગળ તમે આકૃતિમાં અહીંયા જે વચ્ચેનો ભાગ દોરેલો હતો તેને આપણે ક્ષેત્રફળ ગણીશું. એનું માપ તમારે શોધવું હોય એટલે એના માટે તમારે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડે. પહેલું જ આપેલું છે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાની. આવું કેમ? તો તમે આગળના ધોરણમાં છે એ આવી રીતે શીખી જ ગયા છો કે કોઈ પણ એક ચોરસ હોય એની અંદરના બોક્સની તમારે ગણતરી કરવી હોય. ધારો કે તમારે આ બોક્સની ગણતરી કરવી હોય તો તમે કઈ રીતે કરતા હતા? તો કે અહીંયાના 4 અને અહીંયાના 4, તો 4 ગુણ્યા 4 કરો એટલે તમને જવાબ છે એ મળી જશે ચોકે 16. એટલે તમને ખબર પડતી હતી કે આ બોક્સમાં 16 બોક્સ નાના ગોઠવેલા છે. તો અહીંયા પણ સેમ રીત છે કે ચોરસનું ક્ષેત્રફળ એટલે તમારે અંદરનો ભાગ શોધવો છે. અને અંદરનો ભાગ શોધવો હોય તો તમારે આ અને આ બંનેનો શું કરી દેવો પડે? તો કે ગુણાકાર કરવો પડે. એટલા જ માટે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા લંબાઈ લઈએ છીએ. કારણ કે બંનેના માપ એક સરખા છે એટલે લંબાઈ ગુણ્યા
લંબાઈ. જ્યારે લંબચોરસ છે એમાં બંને માપ અલગ અલગ હોય. આ છે એ લંબાઈ ગણાશે ને આ છે એ પહોળાઈ ગણાશે. એટલા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગણાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ રીતે તમારે આ 4 સૂત્ર યાદ રાખવાના છે. અને ત્યાર પછીના સૂત્રો છે એને પણ તમારે યાદ રાખવાના છે. જોઈએ આગળના સૂત્ર. નિયમિત બહુકોણની પરિમિતિ બાજુઓની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. નિયમિત બહુકોણ એટલે કે કોઈ પણ એવું તમે બહુકોણ લ્યો. બહુકોણ એટલે કે તમારી પાસે જે આ ચોરસ છે અથવા તો એક જ સરખા માપવાળા પંચકોણ, ષટકોણ, સપ્તકોણ આવા બધા જે તમે બહુકોણો લ્યો છો તેનું પરિમિતિ શોધવા માટે શું કરશો? અને નિયમિત કીધી છે એટલે તમારે સરખા માપનું લેવું પડશે. એટલે કે બધી બાજુઓના માપ એક જ સરખા હોય. જેમ કે તમે ચોરસ લ્યો તો ચોરસની બાજુઓ કેટલી છે? તો કે 4 છે. પંચકોણ લ્યો તો પંચકોણમાં 5 માપ છે એક સરખા હોવા જોઈએ. ષટકોણ હોય તો ષટકોણના પણ 6 માપ સરખા. સપ્તકોણ હોય તો સપ્તકોણના પણ 7 માપ છે એ એક સરખા હોવા જોઈએ. અને એને જ આપણે નિયમિત બહુકોણ કહી શકીએ. અને એની તમારે પરિમિતિ શોધવી હોય તો શું કરશો? તો અહીંયા તમને એમ કીધું છે કે બાજુની લંબાઈ એટલે કે તમારી પાસે જે બાજુઓ આપેલી છે એની લંબાઈ જેટલી હોય એ તમારે અહીંયા લેવાની. એને ગુણ્યા તમારે બાજુઓની સંખ્યા કરવાની. જેમ કે ચોરસ હોય તો 4 વડે ગુણાકાર કરવાનો, પંચકોણ હોય તો 5 વડે, ષટકોણ હોય તો 6 વડે, સપ્તકોણ હોય તો 7 વડે. એ રીતે તમે નિયમિત બહુકોણ માટે પરિમિતિ છે એ શોધી શકો. ધારો કે આ જે ષટકોણ છે એ ષટકોણના બાજુની લંબાઈ 3 સેમી છે તો તમારે 3 ગુણ્યા 6 કરવા પડે. હવે આ સપ્તકોણ છે એની 3 હોય તો 3 ગુણ્યા 7 કરવા પડે. અષ્ટકોણ હોય તો 3 ગુણ્યા 8 કરવા પડે. આ રીતે તમે નિયમિત બહુકોણની પરિમિતિ છે એ શોધી શકો. ત્યાર પછી છે આકૃતિને આલેખપત્ર ઉપર મૂકીને તેનું ક્ષેત્રફળ શોધી શકાય છે. જે રીતે તમે આ બોક્સની ગણતરી કરતા હતા એ રીતે પણ તમે ક્ષેત્રફળ છે એ શોધી શકો. જેમ કે તમે અલગ અલગ અહીંયા આકારો જેમ કે પાન આ બધાના ક્ષેત્રફળ છે એ તમે આગળ શોધીને જ આવ્યા છો. એ રીતનો ઉપયોગ પણ અહીંયા થઈ શકે. આકૃતિએ રોકેલા આખા ખાનાને પૂરા, અડધાથી વધારે ખાનાને પૂરું ખાનું, અડધાથી ઓછા ખાનાને અવગણીને તેના અડધા ખાનાને અડધું ખાનું ગણીને કુલ સરવાળો કરવાથી આકૃતિનું ક્ષેત્રફળ મળે. એટલે કે તમે અહીંયા ખાના ગણો, તમને જે આખા ખાના મળે એના માટે તમારે એક ક્ષેત્રફળ લેવાનું, 1 ચોરસ સેમી ક્ષેત્રફળ અથવા તો 1 ચોરસ મીટર ક્ષેત્રફળ. આખા અડધાથી વધારે હોય તો પણ તમે 1 ગણતા હતા અને અડધા હોય તો તમારે 1/3 એટલે કે અડધો ગણવાનો અને અડધાથી ઓછા હોય એને તમારે ક્યાંય પણ ગણવાના નથી. આ રીતનો ઉપયોગ કરી અને તમે 5મા ધોરણમાં 6ઠા ધોરણમાં પણ આકૃતિનું ક્ષેત્રફળ શોધતા શીખી જ ગયા છો. એ જ સેમ રીત અહીંયા પણ છે કે આખા ખાના હોય તો 1, અડધાથી વધારે હોય તો પણ 1 અને અડધા હોય તો અડધું. આ છે યાદ રાખવું. ત્યાર પછી છે 1 સેમી સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. આ છે યાદ રાખવાનું છે. 1 સેમીનો વર્ગ હોય ત્યારે 100 મિલીમીટરનો વર્ગ થાય. કઈ રીતે? તો કે 1 સેમી બરાબર તમને ખબર છે 1 સેમી બરાબર કેટલા મિલીમીટર થાય? તો કે 10 મિલીમીટર. આ છે એ એકમ છે. હવે તમે અહીંયા સ્ક્વેર કરો એટલે તમારે 1 ગુણ્યા 1 કરવા પડે. તો અહીંયા સ્ક્વેર કરવો હોય મિલીમીટરમાં તો તમારે 10 ગુણ્યા 10 કરવા પડે અને 10 દાન 100 અને 1 એકુ 1. એટલા જ માટે 1 સેમી સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર થાય છે. ત્યાર પછી છે 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેમીનો વર્ગ. એ કઈ રીતે?
તો તમારી પાસે સૂત્ર હતું કે 1 મીટર બરાબર 100 સેમી. હવે તમારી પાસે અહીંયા સેમી છે, અહીંયા મીટર છે. હવે અહીંયા વર્ગ કરો એટલે તમારે 1 ગુણ્યા 1 કરવા પડે, અને અહીંયા તમે વર્ગ કરો એટલે તમારે 100 ગુણ્યા 100 કરવા પડશે. અને 100 ગુણ્યા 100 કરો એટલે પાછળ 4 0 આવે, અને 4 0 આવે એટલે તમારે 10,000ની કિંમત થશે. અને અહીંયા 1 એકુ 1 એટલે 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર થાય. ત્યાર પછી 1 હેકર બરાબર 10,000 મીટર સ્ક્વેર. આ છે એ તમારે યાદ રાખવાનું છે કે 1 હેકર બરાબર 10,000 મીટર સ્ક્વેર. આ 3નો ઉપયોગ આપણે દાખલામાં કરીશું, એટલા માટે તમારે યાદ રાખી લેવાનો છે. ત્યાર પછી છે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય છે. સમાંતર તો અહીંયા તમારી પાસે જે શબ્દ છે, સૌથી પહેલાં તો તમારે એનો અર્થ સમજવાનો છે. સમાંતર એટલે તમે બંને શબ્દને આખો શબ્દ છે એના 2 ભાગ પાડો ગુજરાતીની ભાષામાં, તો સમ વત્તા અંતર. સમ એટલે સરખું, અંતર સરખું અંતર હોય એવી બાજુઓનું માપ, એવી બાજુઓ છે એ તમારે લેવાની. અને સમાંતર એટલે કે તમારી પાસે છે અહીંયા, ધારો કે તમે આ રીતે 2 લીટી દોરો છો, તો અહીંયાથી અહીંયા સુધીનું જેટલું અંતર હોય એટલું જ અંતર તમને અહીંયા પણ મળવું જોઈએ. ધારો કે અહીંયા 4 સેમી હોય તો અહીંયા પણ 4 સેમી જ હોવું જોઈએ. જો અહીંયા 4.5 સેમી થાય તો આ બંને બાજુ છે એને સમાંતર કહી શકાય નહીં. અને જ્યારે પણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહો ત્યારે સામસામેની બંને બાજુઓ સરખી છે એવું કહેવાય, બંને બાજુઓ સમાંતર છે એવું કહેવાય. કઈ રીતે? તો તમે અહીંયાથી મેં હમણાં તમને કીધું કે આ 4 સેમી હોય તો આ પણ 4 સેમી હોવાના. હવે આ બંનેને પણ તમારે સમાંતર લેવાની છે તો જ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકો. હવે આ બંને સમાંતર ક્યારે હોય? કે જ્યારે આ બાજુ અને આ બાજુ બંનેનું માપ એક જ સરખું હોય. હવે ધારો કે અહીંયા 3 સેમી હોય તો અહીંયા પણ 3 સેમી જ હોવું જોઈએ, તો જ તમે એવું કહી શકો કે આ જે બાજુ છે એ અને આ જે બાજુ છે એ બંને સમાંતર છે. સમાંતર બાજુઓ છે એ તમે આગળના ધોરણમાં પણ શીખી ગયા. સમાંતર રેખાઓના સ્વરૂપમાં સમાંતર રેખાઓ આપણે ક્યારે કહેતા હતા? કે જ્યારે બંને રેખા છે એ બંને રેખા વચ્ચેનું અંતર છે તમને એક જ સરખું મળવું જોઈએ. એટલે કે આગળ જતાં ક્યાંય પણ રેખા છે એ છેદવી જોઈએ નહીં. એ ક્યારે ન છેદે? કે જ્યારે એની બંને વચ્ચેનું માપ દરેક જગ્યાએ એક જ સરખું હોય ત્યારે. તો એવી રેખાઓ હોય એને સમાંતર કહેવાય. તો એ જ રીતે તમારે અહીંયા સમાંતર બાજુઓ લેવાની છે. જ્યારે પણ સામસામેની બંને બાજુઓ છે એની જોડ એક સમાન હોય અથવા તો સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમારે એ યાદ રાખવાનું કે સામસામેની બાજુઓના માપ છે એ એક જ સરખા હોય. ધારો કે તમને આ એક જ બાજુનું માપ આપેલું છે અને અહીંયા તમને કોઈ પણ માપ આપેલું નથી, તો અહીંયા તમને માપ આપેલું છે એટલે તમને આ માપ છે એ આપોઆપ મળી જવાનું છે, કેમ કે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે એટલા માટે. તો આ છે એ નિયમ તમારે યાદ રાખવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને સામસામેની બાજુઓના માપ એક જ સરખા હોય છે. ત્યાર પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ. તો ચતુષ્કોણની પરિમિતિ તમે કઈ રીતે શોધશો સમાંતર બાજુ ચતુષ્કોણની? તો કે સમાંતર ચતુષ્કોણની બધી જ બાજુઓના માપનો સરવાળો. એ છે આપણે પરિમિતિના જ્યારે વ્યાખ્યા શીખતા હતા ત્યારે જ તમે શીખી ગયા છો. તો તમારે અહીંયા આ યાદ રાખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે તમારે બધી બાજુઓના માપનો સરવાળો કરી દેવાનો છે. ત્યાં એક પણ સૂત્રનો ઉપયોગ થઈ શકશે નહીં. ત્યાર પછી જોઈએ, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપ્યો છે.
સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની પરિમિતિ તો AB વત્તા BC વત્તા CD વત્તા DA, એટલે કે બધી બાજુઓના માપનો સરવાળો કરેલો છે. તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ એક જ સરખા હોય, તો એણે શું કરેલું છે તો કે AB અને CD છે એને સરખા ગણી દીધા અને BC અને DA બંનેને સરખા ગણી દીધા. કારણ કે તમે જોઈ શકો, ધારો કે આપણે આ ચતુષ્કોણ છે સમાંતર બાજુ એ આ રીતે લઈ લઈએ, ABC અને D. તો આ AB અને DC બાજુ છે એ સરખી હશે, અથવા તો CD બોલી શકાય. તો AB અને CD બાજુ એક જ સરખી હોવાથી આ બંને છે એને તમે બરાબર લખી શકો. અને BC અને DA બંને એક સરખા છે તો એને પણ તમે સરખા લખી શકો. તો એ બંનેનો ગુણાકાર તમે 2 સાથે કરો, બંનેના સરવાળાનો ગુણાકાર 2 સાથે કરો તો તમને એનો જવાબ મળશે. તો આ સૂત્રનો ઉપયોગ પણ તમે કરી શકો 2 કૌંસમાં AB વત્તા BC સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. ત્યાર પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે આ શોધવા માટે તમારે આ સૂત્રનો યાદ રાખવાનું છે કે પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ, એટલે કે B ગુણ્યા H. ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આમાં પાયો છે એ કયો ગણાશે તો કે આ જે નીચેની બાજુ છે એને આપણે પાયો ગણીશું. ત્રિકોણમાં પણ તમે શીખી ગયા છો કે ત્રિકોણનો પાયો છે એ કોને કહેવાય કે જેની ઉપર તમે ત્રિકોણને ઊભો રાખી શકો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પાયો છે એ કયો ગણાશે તો કે CD. પાયા ઉપરનો વેધ. વેધ એટલે કે સામેની બાજુ તમને 90 અંશના ખૂણે માપ મળવું જોઈએ. તો અહીંયાથી આ તમે સીધી લીટી દોરો અને અહીંયા 90 અંશનો ખૂણો બનાવતો હોય તો એને તમે વેધ કહી શકો. એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ તમારે લખવાનું રહેશે. તો આ પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે ધારો કે આપણે અહીંયા નામ આપી દઈએ M, તો DC અને AM બંનેનો ગુણાકાર કરો એટલે તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. હવે આ છે એ તમારે યાદ રાખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. અને તમને એમ પણ ખબર ન પડે તો તમે લંબચોરસનું ક્ષેત્રફળ શીખી ગયા છો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે તમે આ બાજુ લ્યો છો અથવા તો આ બાજુ લ્યો છો. અહીંયા 4 સેમી હોય તો અહીંયા પણ 4 સેમી હોવાનું, તો આ પાયો છે એ ગણાશે. અને આ જે ઊભી બાજુ છે એ તમે લેશો. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે એ પણ ઉપયોગ કરી શકો. એક સમાંતર બાજુ ચતુષ્કોણ કાપો અને એમાંથી તમે આ સીધી રેખામાં 90 અંશનો ખૂણો બનતો હોય ત્યાંથી તમે કટ કરી નાખો અને આ જે ત્રિકોણ છે એને તમે અહીંયા મૂકશો તો એ એક લંબચોરસ જેવું દેખાશે. ન ખબર પડે તો તમે ઘરે પ્રયત્ન કરી શકો. એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો અને ત્યારબાદ આ જે ચતુષ્કોણ છે એમાંથી એક સીધી રેખા દોરી અને અહીંયા 90 અંશનો ખૂણો બને એ રીતે કાગળને કાપી નાખો એટલે તમારી પાસે આ ત્રિકોણ છે એ છૂટો પડી જશે. હવે આ ત્રિકોણને ઉપાડીને તમે અહીંયા મૂકશો એટલે એક લંબચોરસની રચના તમને જોવા મળશે. તો એમાં તમે શું કરશો તો કે લંબચોરસ તમને જોવા મળે તો તમે આ નીચેની બાજુ અને આ ઊભી બાજુ છે એનો તમે ગુણાકાર કરશો. તો આ નીચેની બાજુ એટલે આ પાયો થશે, કારણ કે તમે અહીંયાથી કાપીને અહીંયા મૂકો તો પણ આ નીચેની બાજુ છે એ તો અહીંયા જ આવવાની. તો આ નીચેની બાજુ છે એ પાયો અને આ જે ઊભી બાજુ છે એને કહેવાશે વેધ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ શોધવા માટે આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું, પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ત્યાર પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. સેમ રીત છે, BC ગુણ્યા AM એટલે પાયો ગુણ્યા વેધ. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ 2 સમક્ષેત્રવાળા ત્રિકોણમાં વહેંચાય છે. એટલે કે તમે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો, ધારો કે તમારી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતનો છે. હવે તમે અહીંયા તમે કોઈ પણ એક વિકર્ણ દોરો. ધારો કે તમે આ વિકર્ણ દોરો છો
તો અહીંયા તમને આ 1 અને 2 બંને ત્રિકોણ છે એ એક જ સરખા માપના એટલે કે સમક્ષેત્રફળવાળા જોવા મળશે. બંને ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ તમને એક જ સરખું મળવાનું છે. આ તમારે યાદ રાખવાનું છે. 1, 2 અને પરિમિતિ છે એ તમારે ડાયરેક્ટ જ તમે કરી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણના બધી બાજુઓના માપનો સરવાળો. ત્યાર પછી છે ત્રિકોણનું ક્ષેત્રફળ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ પ્રકારનો તમને ત્રિકોણ આપેલો હોય અને એમાં એ ત્રિકોણમાં 1/2 તો એમનેમ જ રહેશે. પાયો એટલે કે આ નીચેની જે બાજુ છે, આપણે ધારો કે નામ આપી દઈએ ABC, તો આ BC બાજુ છે એ ગણાશે પાયો. અને પાયા પરનો વેધ એટલે કે તમારી પાસે અહીંયાથી આ જે 90 અંશના ખૂણે અહીંયા જે બાજુ આપેલી હોય એ એમ, તો આ એ એમનું માપ અને BCનું માપ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને મળશે આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ. તો આ રીતે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શોધી શકો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. વેધ છે તમારે યાદ રાખવું કે વેધ એટલે સામેની સાઈડની બાજુ પર 90 અંશનો ખૂણો બનાવવો જોઈએ. અહીંયા ઘણા છે એ મધ્યગા લઈ લે છે, મધ્યગા આવશે નહીં. અહીંયા તમારે લેવાનો છે વેધ એટલે કે અહીંયા સામેની સાઈડની બાજુએ 90 અંશનો ખૂણો બનાવવો જોઈએ. તો આ તમારે યાદ રાખવાનું છે. ઇંગ્લિશમાં તમારે લેવું હોય તો 1/2 ગુણ્યા B ગુણ્યા H. B એટલે તમારી પાસે જે પાયો છે એ, અને H છે એટલે ઊંચાઈ, અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ H. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AD. એને અહીંયા D નામ આપેલું છે, આપણે અહીંયા આપેલું હતું એમ. ત્યાર પછી છે વર્તુળ માટે જોઈએ. વર્તુળ માટે શું છે એ સૌથી પહેલું છે વર્તુળનો વ્યાસ. હવે વર્તુળ વિશે તમારે શીખવાનું છે. તો વર્તુળનો વ્યાસ કોને કહેવાય સૌથી પહેલાં તો એ જોઈએ. તમારી પાસે ધારો કે કોઈ પણ વર્તુળ હોય, આપણે એક વર્તુળ છે અહીંયા દોરી દઈએ. ધારો કે તમારી પાસે આ વર્તુળ છે અને અહીંયા છે એ વર્તુળનું કેન્દ્ર છે. ધારવા કીધું છે કેમ કે મેં અહીંયા એમનેમ દોરેલું છે એટલા માટે. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે અને કેન્દ્ર ઉપરથી અહીંયા સુધીનું માપ છે એ તમને ખબર છે, એને શું કહેવાશે? તો કે ત્રિજ્યા કહેવાશે. ધારો કે તમને અહીંયા 3 સેમીનું માપ આપેલું છે કે આ જે વર્તુળ છે એ 3 સેમીનું છે, તો આ વર્તુળની ત્રિજ્યા છે એ કેટલી ગણાશે? તો કે ત્રિજ્યા બરાબર 3 સેમી. અને વ્યાસ છે એ શું ગણાય? તો વ્યાસ એટલે તમે બીજી બાજુએ પણ ત્રિજ્યા દોરો અને એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય એવી આ અહીંયાથી સામેની બાજુ સુધી, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે એ ગણાશે વ્યાસ. અને વ્યાસ શોધવા માટે અહીંયા જેટલું અંતર હોય એટલું જ અંતર અહીંયા હોવાનું. તો આ 3 સેમી છે તો અહીંયા પણ 3 સેમી ગણાય. હવે વ્યાસ એટલે શું કહેવાય? તો કે વ્યાસની વ્યાખ્યા તમારે એવી બનશે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી જીવા. જીવા એટલે કે વર્તુળના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ. ધારો કે તમે આ બિંદુએથી આ બિંદુએ જોડો છો તો એને કહેવાય જીવા. ધારો કે આ આપણે નામ આપી દઈએ AB, તો AB છે એને કહેવાશે જીવા. કારણ કે તે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. જો કોઈ પણ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, અહીંયા જે ટપકું છે એની અંદરથી પસાર થતી હોય તો એને કહેવાશે વ્યાસ. ધારો કે આને આપણે નામ આપી દઈએ CD, તો CD છે એને કહેવાશે વ્યાસ. યાદ રાખવાનું છે કે કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ વર્તુળની અંદર તો એને કહેવાય જીવા. અને કોઈ પણ જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એનો મતલબ એ નથી કે અહીંયાથી જ નીકળે.
ધારો કે અહીંયાથી આવી રીતે નીકળે તો પણ એને વ્યાસ જ કહેવાશે, કારણ કે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એટલા માટે. તો આને આપણે નામ આપી દઈએ ઈ એફ. તો ઈ એફ છે એને પણ આપણે શું કહેશું? તો કે વ્યાસ કહેશું, કારણ કે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આ યાદ રાખવાનું છે કે વ્યાસ કોને કહેવાય. તો વ્યાસ છે એ તમારે શોધવું હોય તો કઈ રીતે શોધો? તમારી પાસે 2 વખત ત્રિજ્યા આવશે. એક તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે ત્રિજ્યા ગણાશે, અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે ત્રિજ્યા ગણાશે. તો બંનેનું માપ કેટલું હશે? એક જ સરખું હશે. તો તમે 2 ગુણ્યા ત્રિજ્યા છે એ લખી શકો, કારણ કે 2 વખત ત્રિજ્યા છે એને તમારે લેવાની અને એને જ ભેગી કરશો એટલે તમારો વ્યાસ બનશે. એટલા જ માટે અહીંયા આપેલું છે 2 ગુણ્યા ત્રિજ્યા એટલે વ્યાસ, અને ત્રિજ્યા છે એને આર વડે આપણે દર્શાવીએ છીએ એટલે 2r. વ્યાસ શોધવા માટેનું સૂત્ર છે, યાદ રાખવું જરૂરી છે. ત્યાર પછી તમારે જો ત્રિજ્યા શોધવી હોય તો શું કરશો? તો કે વ્યાસ ભાગ્યા 2. હવે ધારો કે આ જે વર્તુળ છે એની ત્રિજ્યા છે એ વ્યાસ છે એ 6 સેમી છે. ત્રિજ્યા શોધવી હોય તો તમારે 6 ભાગ્યા 2 કરવા પડશે. તો તમને કેટલા મળશે? તો કે 3 સેમી મળશે. તો વર્તુળની ત્રિજ્યા છે એ તમને મળી જાય. તો વ્યાસ પરથી પણ ત્રિજ્યા મળશે અને ત્રિજ્યા પરથી પણ વ્યાસ મળશે. કોઈ પણ એક આપેલું હોય તો તમે બીજી વસ્તુ છે એ શોધી શકો. ત્યાર પછી છે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે શું? સૌથી પહેલાં તો તમારે એ જોવાનું. તો વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ છે એને તમે વર્તુળનો પરિઘ પણ કહી શકો. અહીંયા તમે બીજું નામ પણ આપી શકો, વર્તુળની પરિમિતિ. પણ ગણિતની ભાષામાં તમે એને પરિઘ જ કહી શકો. અને એ શોધવા માટે તમારે સૂત્ર મૂકવાનું છે 2πr. તો તમારી પાસે ત્રિજ્યા તો હશે જ, અને પાઈની કિંમત છે એ તમે 2 રીતે લખી શકો, 22/7 અને 3.14. બંને છે એ પાઈની કિંમત છે. મોસ્ટ ઓફ તમારે અત્યારે 22/7નો જ ઉપયોગ કરવાનો છે. તમારી પાસે જ્યારે દાખલા મળશે ત્યારે તમને અહીંયા લખીને જ આપેલું હશે કે તમારે પાઈની કિંમત 22/7 લેવી કે 3.14 લેવી. તો આ છે એ તમારે યાદ રાખવાનું છે. 22/7 અથવા તો 3.14 બંનેમાંથી કોઈ પણ એક તમને આપેલું જ હશે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. આ છે એ યાદ રાખવાનું. 2πr. હવે પરિઘ છે એ તમને બીજા સૂત્ર દ્વારા પણ મળી શકે. જ્યારે પણ તમને વ્યાસ આપેલો હોય, વ્યાસને આપણે d વડે દર્શાવીએ છીએ, તો 2r એટલે વ્યાસ થાય છે. તો 2r ને d વડે દર્શાવ્યું અને પાઈ છે એમના એમ જ. તો વર્તુળના પરિઘનું બીજું સૂત્ર પણ છે પાઈ d. પાઈ ગુણ્યા d કરો એટલે પણ તમને મળશે, એટલે કે પાઈ ગુણ્યા વ્યાસ કરો તો પણ મળે. ત્યાર પછી છેલ્લે આપેલું છે અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળની પરિમિતિ શોધવી હોય તો શું કરવું પડે? તો તમે જોઈ શકો કે અર્ધવર્તુળ છે તમારી પાસે આ રીતના હશે, અહીંયાથી અહીંયા સુધીનું. અને અર્ધવર્તુળ ક્યારે ગણાય? કે જ્યારે તમે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે વ્યાસ હોય ત્યાંથી તમે 2 ભાગ પાડો. એટલે અહીંયાથી તમે 2 ભાગ પાડશો તો બંને ભાગ છે એક સરખા મળશે, તો જ તમે એને અર્ધવર્તુળ છે કહી શકો. અર્ધવર્તુળ એટલે કે અડધું વર્તુળ. હવે આ અર્ધવર્તુળ છે એની પરિમિતિ શોધવી હોય તો શું કરશો? તો તમારે સૌથી પહેલાં તો આખો પરિઘ છે એને ભાગ્યે તમારે 2 કરવા પડશે, કારણ કે આખા વર્તુળમાં તમે અહીંયાથી શરૂઆત કરો અને અહીંયા પહોંચો ત્યારે તમને મળતું હતું, પણ હવે અહીંયાથી તમારે અહીંયા સુધી જ પહોંચવાનું છે. એટલે કે આ ફરતું માપ છે એ આના કરતાં અડધું હશે. આનું આખું માપ છે એ તમારી પાસે છે 2πr. તો તમારે અહીંયા આખું લેવાનું નથી, એના કરતાં અડધું લેવાનું છે, કારણ કે અહીંયાથી સામેના બિંદુ સુધી જ પહોંચવાનું છે. તો 2πr છે એના તમારે અડધા કરવા પડશે,
કારણ કે અહીંયા આખું ફરવાનું હતું પણ અહીંયા તમારે અડધું જ ફરવાનું છે, તો ભાગ્યા 2 કરી દેવા પડે. તો 2 2 છે એ ઉડી જશે, એટલે અહીંયા તમને મળશે પાઈ આર. પણ અહીંયાથી અહીંયા સુધી પહોંચો ત્યાં તમારું પૂરું થતું નથી. હજુ તમારી પાસે આ માપ છે એ રહી જાય છે, અને એ માપ છે એ શું ગણાય છે? તો કે વ્યાસ ગણાય છે, અને વ્યાસ બરાબર થાય છે 2r. આ તમારે યાદ રાખવાનું છે કે વ્યાસ બરાબર 2r. અહીંયા પણ આપેલું છે, તો વત્તા આપણે કરી દઈએ 2r. આ છે એ અડધો ભાગ, અને વત્તા તમારી પાસે અહીંયાનો જે ભાગ છે એ. તો અહીંયા 2 2 છે એ કેન્સલ થઈ જાય, એટલે પાઈ આર વત્તા 2r અહીંયા આપેલા છે. હવે આર આર છે એ બંનેમાં છે તો કોમન લઈ લીધા, અંદર વધેલા છે પાઈ વત્તા 2. જો તમને પરીક્ષામાં સૂત્ર યાદ ન આવે તો તમે આ રીતનો પણ ઉપયોગ કરી શકો, પાઈ આર વત્તા 2r. અથવા તો સૂત્ર યાદ હોય તો આર કૌંસમાં પાઈ વત્તા 2, આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે પાઈ આરનો વર્ગ છે એ કરવાનો રહેશે. આ જ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત છે 22/7 અથવા તો 3.14, બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો, જે તમને વ્યવહારુ દાખલામાં નીચે લખીને આપેલી હોય એ જ કિંમતનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા તમારી આ ચેપ્ટરની માહિતી છે એ પૂર્ણ થાય છે. તમારે આ બધા જ સૂત્ર છે એને યાદ રાખવાના છે. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.